શહેરમાં રખડતા શ્વાનનો ફરી આતંક. બાળક પર શ્વાનોનું ઝુંડ એકાએક તૂટી પડ્યું. 5 વર્ષના બાળક પર હુમલો. સચિન વસ્તાની ઘટના. જાતે 5 જેટલા શ્વાનોના ટોળાએ કર્યો હુમલો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. બાળકના માથા સહિત શરીર પર 20 થી વધુ ગંભીર ઈજાના નિશાન. બાળકની હાલત ગંભીર. પાલિકાની રસીકરણ અને ખસીકરણની કામગીરી સામે ફરી સવાલ ઉઠ્યા. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે ડૉક્ટર શીતલ ખેરડિયા, MBBS મેડિકલ ઓફિસર એટ સિવિલ હોસ્પિટલ સુરત. બાળક 7-8 વર્ષનું બાળક છે. એના પિતા એને લઈને આવેલા હતા. કંઈ સચિન GIDC પાસે ઇકો ડાયમંડ પાર્ક કરીને કંપની છે, ત્યાં બહાર 4-5 કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા. બાઇટ કરેલું છે આખા શરીર પર. સૌથી વધારે ઈજા માથા પર છે. એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે. અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક. ઓછામાં ઓછા 20 બાઇટ તો જોયા છે. અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય, પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે. સારવારમાં ટીટનસનું ઇન્જેક્શન કસે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કંઈ પણ સારવારની જરૂર હશે તે સારવાર ચાલુ છે. 4 થી 5 કૂતરાઓ હતા.